નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15મી માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્ન જવાબમાંથી કેટલા પ્રશ્ન જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, નાણાકીય વર્ષ 2025-26 માટે ગાંધીનગર મહાનગરપાલિકાનું કુલ કેટલા કરોડના કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 1744.21 કરોડ. તો નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ 1744.21 કરોડના કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની વાત કરીએ તો 1260.09 કરોડની 1260.09 કરોડની સામે આ વખતે 38% વધારો થયો છે. વધારા સાથે કુલ 484.11 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરાયું છે. મિલકત વેરામાં ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની વસૂલાત થઈ છે, જેમાં ગત વર્ષની સરખામણીએ 22% વધારો કરવામાં આવ્યો છે. નવી ઉમેરાયેલી મિલકતોની અંદાજિત સંખ્યા 30,000 છે, જેના પરિણામે આજની સ્થિતિએ 67 કરોડની વસૂલાત થઈ છે. મનપા છે એ નાણાકીય વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટેક્સની કુલ આવક 65 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 24 અને 2024-25માં 79 કરોડ થશે. મનપાએ આ વખતે બજેટમાં વાહન વેરામાં વધારો કરેલ નથી. મનપા વિસ્તારમાં તથા જનસંખ્યામાં થતા વધારાને ધ્યાને લેતા મિલકત વેરાના સામાન્ય દરોમાં રહેણાંક મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે 75 પૈસાનો વધારો તથા બિન રહેણાંક મિલકતમાં ₹1.75નો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. અંદાજિત 103 કરોડ રૂપિયાના ખર્ચે અને વિકાસ થશે. 80 મીટરના રોડ ખાતે સાઇડ ટ્રેક, પાર્કિંગ સુવિધા, સુશોભન, ડેવલપમેન્ટ કરવાની કામગીરીના 150 કરોડ ખર્ચો થશે. 5 બગીચા બનશે, જેમાં અમિયાપુર ખાતે 2.75 કરોડના જૂના અને નવા કોબા ખાતે ગાર્ડન બનવાનો છે. બરાબર, તમને ખ્યાલ છે ને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 14,001 કરોડનું બજેટ રજૂ થયું હતું. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત થઈ છે તો તમારા માટે પ્રશ્ન છે કે એના મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે. 15મી માર્ચ 1962ના રોજ અમેરિકન કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રપતિ હતા જ્હોન એફ કેનેડી. એમણે ગ્રાહકોના અધિકારો માટે સૌપ્રથમ રજૂઆત કરી હતી, જેની યાદમાં ગ્રાહક આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્ષ 1983થી દર વર્ષે 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. 2025ની થીમ છે ટકાઉ જીવનશૈલી તરફ એક ન્યાયી સંક્રમણ. ભારતની જો વાત કરીએ તો 24 ડિસેમ્બર 1986ના રોજ ગ્રાહક સંરક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તેથી ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દેશભરમાં 21 જુલાઈ 2020થી ગ્રાહક સુરક્ષા કાયદો ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019
બરાબર. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ થઈ ગયો છે. તમારા માટે પ્રશ્ન, આ તો ગ્રાહક અધિકાર દિવસની વાત છે. માનવ અધિકાર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ ઊંઘ દિવસ માર્ચ મહિનાનો બીજો શુક્રવાર. તો માર્ચ મહિનાના બીજા શુક્રવારે વિશ્વ ઊંઘ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ સ્લીપ ડે, વર્લ્ડ સ્લીપ ડે 14મી માર્ચના રોજ ગઈકાલે મનાવવામાં આવ્યો હતો. સારી ઊંઘ છે એ આપણા એકંદર સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. તો આપણું શરીર અને મન પણ ફિટ રહેશે. તો ચાલો જાણીએ કે ભાઈ આ વિશ્વ ઊંઘ દિવસનું મહત્ત્વ અને શા માટે ઊંઘ તમામ માટે જરૂરી છે. જો વિશ્વ ઊંઘ દિવસ છે એ વર્લ્ડ સ્લીપ સોસાયટી, જેનું નામ છે અગાઉ વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિટેશન, તો એના દ્વારા મતલબ એ ઓળખાતું હતું, એના દ્વારા આ વર્લ્ડ સ્લીપ ડે કમિટી દ્વારા 2008થી આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. પ્રથમ વિશ્વ ઊંઘ દિવસ છે 14મી માર્ચ 2008ના રોજ યોજાયો હતો. આ વર્ષની એની થીમ છે ઊંઘના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. બરાબર છે, ઊંઘના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. માર્ચ મહિનાનો બીજો શુક્રવાર વિશ્વ ઊંઘ દિવસ. માર્ચ મહિનાનો બીજો ગુરુવાર વિશ્વ કિડની દિવસ. માર્ચ મહિનાનો બીજો બુધવાર તમારે કહેવાનું છે, કમેન્ટમાં લખવાનું છે. રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘ પરથી પ્રતિબંધ દૂર કર્યો. તો તાજેતરમાં જ રમતગમત મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘ પર લગાવેલો પ્રતિબંધ પરત ખેંચી લીધો છે. હવે ઘરેલું સ્પર્ધાઓનું આયોજન અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે રાષ્ટ્રીય ટીમોની પસંદગીનો રસ્તો ખુલી ગયો છે. મંત્રાલયે અંડર-15, અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ઘોષણા ઉતાવળે કરવાને કારણે 24 ડિસેમ્બર 2023ના રોજ આના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મંત્રાલયે આદેશમાં કહ્યું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સુધારાત્મક પગલાં લીધા છે, એટલા માટે સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કુસ્તી મહાસંઘના જે અધ્યક્ષ છે, બરાબર, એમનું નામ છે સંજય સિંઘ, એ યાદ રાખજો. બરાબર. તમારા માટે પ્રશ્ન છે, રમતગમત મંત્રાલયના મંત્રી કોણ છે કેન્દ્રમાં? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? આવનારી પરીક્ષા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આસામ બનશે. કયું બનશે? આસામ. તો આસામના જે નાણામંત્રી છે અજંતા નિયોગ, એમણે વર્ષ 2025-26માં આસામ રાજ્યનું બજેટ રજૂ કર્યું અને જણાવ્યું કે આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. આ અંગે મુખ્યમંત્રી હેમંતા બિસ્વાએ કહ્યું કે જો આપણી પાસે પોતાનો ઉપગ્રહ હશે તો તે તમને માહિતી આપશે કે કોઈ બહારની વ્યક્તિ ખોટી રીતે રાજ્યમાં પ્રવેશ કરી રહી છે કે નહીં. પૂર જેવી આફતોની વિશે પણ આગોતરી માહિતી આપશે. ખેડૂતો માટે હવામાન સંબંધિત રિપોર્ટ પણ આપશે. રાજ્યને પોતાનો સેટેલાઇટ મળશે, જે સામાજિક આર્થિક વિકાસ પ્રોજેક્ટને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવા અને સરહદોનું નિરીક્ષણ કરવામાં પણ મદદ કરશે. આ ઉપગ્રહ ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરના સહયોગથી વિકસિત કરવામાં આવશે. આ સેટેલાઇટથી કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, બુનિયાદી વિકાસ, સરહદ સુરક્ષા વ્યવસ્થાપન, પોલીસ કામગીરી એ બધામાં ઉપયોગી સાબિત થશે. બરાબર છે. આસામની વાત કરીએ, કેપિટલ દિસપુર છે. તમને ખબર છે આસામનું બીજું પણ કેપિટલ એક બનવાનું છે, કયું તમારે જણાવવાનું છે. સીએમ હેમંતા બિસ્વા શર્મા છે, ગવર્નરનું નામ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે, હાઈકોર્ટ એની ગુવાહાટીમાં આવેલી છે અને ગુવાહાટીમાં એની જે હાઈકોર્ટ છે એ ટોટલ 4 રાજ્યો માટેની છે. 4 રાજ્યોની બેચો ત્યાં બેસે છે. આસામ પોતે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ. ભારતની 43મા નંબરની હેરિટેજ સાઇટ મોઈદમ એ પણ આસામમાં આવેલી છે. અહોમ વંશના રાજાઓની દફન પ્રક્રિયા. સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતું જે રાજ્ય છે એ આસામ છે. અને યાદ રાખજો, કાઝીરંગા નેશનલ પાર્ક જે એક શિંગડાવાળા ગેંડા માટે અને જંગલી ભેંસ માટે પ્રખ્યાત છે, એ પણ આસામ છે. આસામની અંદર ગૌ માંસ પર જાહેરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બરાબર છે. તો આ બધી આસામની વાત છે. આગળ વધીએ. તમને આના સિવાય શું યાદ આવી રહ્યું છે આસામ વિશે? કમેન્ટ બોક્સમાં અચૂક લખજો. તાજેતરમાં કેન્દ્ર સરકારે કોની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે? તો જવાબ આવશે 100% તૂટેલા જે ચોખા હોય છે, આપણે એને કણકી કહીએ ગુજરાતી ભાષામાં. શું કહીએ? કણકી.
તો કેન્દ્ર સરકારે 100% તૂટેલા ચોખાના નિકાસ પર પ્રતિબંધ ઉઠાવી લીધો છે. ખાદ્ય ફુગાવાને કાબૂમાં લેવા ભારત સરકારે સપ્ટેમ્બર 2022માં 100% તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી નબળા ચોમાસા અને ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાને ધ્યાનમાં રાખીને 2023માં વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે દેશમાં અત્યારે કેવું છે કે ચોખાનો વધુ પડતો સ્ટોક છે. ચોખાના ભાવમાં ઘટાડો થયો છે એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. તૂટેલા ચોખાની નિકાસ માટે નીતિ પ્રતિબંધિતથી મુક્ત યાદીમાં ફેરવી નાખવામાં આવી છે. ચોખાની વાત આવી તમારા માટે પ્રશ્ન, ભારતનું પ્રથમ રાઈસ એટીએમ ક્યાં બનાવવામાં આવ્યું છે? ચલો હું જવાબ આપી દઉં છું. બેંગલુરુમાં. આખા વિશ્વમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરતો જે દેશ છે એ ચાઇના છે. ભારતમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરતું રાજ્ય તમારે જણાવવાનું છે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે વૈશ્વિક બજારમાં માંગમાં ઘટાડો અને વધારાના સ્ટોકને કારણે ચોખાના ભાવ છે બરાબર 2 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા છે. પ્રતિબંધ હટાવ્યા પછી લગભગ 20 લાખ ટન ચોખાની નિકાસ થવાની ધારણા છે. ભારત સરકારના નિર્ણયથી આફ્રિકન દેશોને ઓછા ભાવે ચોખા ખરીદવામાં મદદ મળી શકે છે અને પશુ આહાર અને ઇથેનોલ ઉત્પાદકો છે એમને પણ ફાયદો થઈ શકે છે. અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશન કઈ જગ્યાએ? મોરેશિયસમાં. તો રિસન્ટલી તમને ખબર હશે, આપણે ભણ્યા છીએ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસ છે એની યાત્રાએ હતા. એનો રાષ્ટ્રીય દિવસ હતો, એમાં મુખ્ય અતિથિ હતા 12મી માર્ચે. અને મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક સન્માનથી એમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીન ચંદ્ર રામગુલામ છે, એમણે મોરેશિયસના રેડલ્યુટમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. 2017માં એમઓયુ હેઠળ $4.74 મિલિયન ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલી આ અત્યાધુનિક સંસ્થા મંત્રાલયો, જાહેર કચેરીઓ, પેરાસ્ટેટલ સંસ્થાઓ, સરકારી સાહસોમાં મોરેશિયસના નાગરિક કર્મચારીઓની તાલીમ જરૂરિયાતોને પૂર્ણ કરશે. ભારત મોરેશિયસ વિકાસ ભાગીદારી હેઠળ અમલમાં મુકાયેલા આ સીમાચિહ્ન પ્રોજેક્ટ મોરેશિયસમાં ક્ષમતા નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. બરાબર છે. મોરેશિયસ, તમને ખબર છે એનું કેપિટલ કયું છે? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ચલો, કરન્સી એનું મોરેશિયસ રૂપિયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. તાજેતરમાં સમાચારમાં રહેલી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2021માં. તો તાજેતરમાં રાજ્ય સરકાર, આપણે ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, એના મંત્રી ખબર છે ને કોણ છે? બલવંતસિંહ રાજપૂત. તો એના હેઠળની આપણી રાજ્ય યુનિવર્સિટી છે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી. એણે અમદાવાદના ચાંદખેડા કેમ્પસ ખાતે આવેલી છે ફાઇન્ડ જોબ જર્મની. આ ઉપરાંત ડૉક્ટર સ્કિલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડ આના સાથે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનો ઉદ્દેશ એ છે પ્રવાસન, હોસ્પિટાલિટી, લોજિસ્ટિક ક્ષેત્રમાં કુશળ માનવબળ વિકસાવવાનું એક સહયોગી માળખું વિકસાવવાનું છે. આ ભાગીદારી ઉદ્યોગની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ ડિઝાઇન કરવા, પ્રાયોગિક તાલીમની સુવિધા આપવા, વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ MOU દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ અને એપ્રેન્ટિસશીપની તકો મળશે. તેમનો વ્યવહારુ અનુભવ વધારો થશે એમાં અને તેમણે વૈશ્વિક કારકિર્દીની સંભાવના માટે પણ તૈયાર કરવામાં આવશે. તમને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રની અંદર જે કૌશલ્ય યુનિવર્સિટી છે એનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું છે. બરાબર છે. અને આપણે એ પણ ભણ્યા હતા બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ આપણા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહના નામ પર રાખવામાં આવ્યું છે. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે.
અને એના ચેરમેનનું નામ તમારે મને કહેવાનું છે. તમને હિન્ટ આપી દઉં, આપણા ગુજરાતના મુખ્ય સચિવ છે. હવે આનાથી વધારે શું કહું. અમિત શાહે બ્રહ્માનંદ વિદ્યાધામમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ. મને કહો સહકાર દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? તો ગુજરાતમાં જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ ઉપરાંત મિલિટરી સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર્સ, બ્રહ્માનંદ વિદ્યાધામના સ્ટાફ ક્વાર્ટર્સ, જયંબે હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટ્સ, મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મુક્તાનંદ બાપુ ઘણા વર્ષો પછી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરે છે. આજે તેમના માર્ગદર્શન હેઠળ નાના એવા ગામમાં 450 બેડની હોસ્પિટલ, પછી છે વેટરનરી હોસ્પિટલ, બાળકોની સંસ્થા, નેચરોપેથી સેન્ટર, મિલિટરી સ્કૂલ અને આનંદ ધારા પ્રોજેક્ટ સહિતના અનેક પહેલો શરૂ કરવામાં આવી છે. મુક્તાનંદ બાપુએ કુંભ દરમિયાન દરરોજ 25,000 લોકોને ભોજન કરાવ્યું હતું. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું હતું? કૂતરું, લાઇકા નામની. ક્યાંની હતી? સોવિયત યુનિયન, અને આપણે રશિયા પણ હવે કહી શકીએ. દર સેકન્ડે પ્રકાશનો વેગ કેટલો છે? એ શું કીધું છે? દર સેકન્ડે 3 લાખ કિલોમીટર. કયા અંગને ચકાસવા માટે સીરમ ક્રિએટિનાઇનનો ટેસ્ટ કરવામાં આવે છે? તો કિડનીને. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? કોબાલ્ટ 60. મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો નંબર છે? બરાબર છે, તો પહેલો નંબર. એશિયામાં તો પહેલો જ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવ્યું હતું? તો કે વિશ્વનાથ. ગુજરાત રાજ્યની સ્થાપના પછી સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? તો કલ્યાણજી મહેતા. ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમય દરમિયાન થઈ હતી? તો હિતેન્દ્રભાઈ દેસાઈ. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે કરવામાં આવ્યું હતું? તો મોંઘવારીને હટાવવા માટે. ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું? તો સાબરમતી આશ્રમ ખાતે. બરાબર છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાયો? દાહોદમાં. સેકન્ડ પ્રશ્ન, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરો છે? તો 13 શહેરો છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરનું નામ શું છે? JN વાઘેલા. સેકન્ડ પ્રશ્ન શું હતો? માનવ અધિકાર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 10મી ડિસેમ્બર. ત્રીજો પ્રશ્ન હતો કે માર્ચ મહિનાનો બીજો બુધવાર છે એને શું કહીએ છીએ આપણે? નો સ્મોકિંગ ડે. ચોથા નંબરનો પ્રશ્ન, આપણા કેન્દ્રીય રમતગમત મંત્રાલયના મંત્રી કોણ છે? ડૉક્ટર મનસુખ માંડવિયા. 5મા નંબરનો પ્રશ્ન, આસામની નવી કેપિટલ બનાવવાની છે દિબ્રુગઢ. આ દિબ્રુગઢ એ જ છે, તે દિબ્રુગઢ એ જ છે કે વારાણસીથી દિબ્રુગઢ વિશ્વમાં સૌથી લાંબી ક્રૂઝ સેવા શરૂ થઈ છે. 6થા નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે ચોખાનું ઉત્પાદન કરતું રાજ્ય વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળ છે. 7મા નંબરનો પ્રશ્ન, મોરિશિયસનું કેપિટલ પોર્ટ લુઇસ છે. 8મા નંબરનો પ્રશ્ન, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના ચેરમેન પંકજ જોશી છે. કોણ છે? પંકજ જોશી. 9મા નંબરનો પ્રશ્ન, વિશ્વ સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો પહેલો સેટરડે. બરાબર, મે મહિનાના પહેલા શનિવારના રોજ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાનું અપગ્રેડેશન કર્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ
કી ઓફ ધ ઇન્ડિયન ઓશન? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2. જો બંનેમાંથી કોઈ પણ એકને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, બંને બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.